ગધેથડ આશ્રમની અંદર લાલ બાપુના સાનિધ્યમાં ક્ષત્રિયો માટેનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે તે પૂર્ણ થયો, પરંતુ એ જ દરમિયાન એ જ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે ક્યાંક ચર્ચાઓ એવી થઈ હતી કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેશે તો ક્યાંક અત્યાર સુધી જે ક્ષત્રિય અને ભાજપ વચ્ચે જે અણબનાવ ચાલતો હતો, ભાજપ સમાધાન કરવા માંગતું હતું, પરંતુ ક્ષત્રિય સમાજ નારાજ હતો, કારણ કે લોકસભાની અંદર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી તેમને લઈને ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ હતો. એટલે એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો ઘણા ક્ષત્રિય સમાજને નહોતું પસંદ, કારણ કે અત્યારે એક અમારી પાસે ઓડિયો આવ્યો છે, એ અમે તમને સંભળાવવા માંગીએ છીએ. આ ઓડિયો ઉપરથી સ્પષ્ટ થાય છે કે હજુ પણ ક્ષત્રિય સમાજ છે તે ભાજપથી નારાજ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે આ કાર્યક્રમનું આયોજન ગધેથડ આશ્રમમાં કરવાનું હતું ત્યારે એક વાત એવી સામે આવી હતી કે હવે જે ક્ષત્રિય સમાજ છે તે સમાધાનના મૂડમાં છે, એટલે ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે ક્યાંક સમાધાન થઈ જશે. પરંતુ અમુક ક્ષત્રિયો એવા છે કે જે હજુ સમાધાનના મૂડમાં નથી, તે હજુ પણ જે પરસોત્તમ રૂપાલા છે તેમનાથી નારાજ છે, અને તેઓ કહી રહ્યા છે કે ક્યાંક જે આ વાત વહેતી થઈ છે તો ક્ષત્રિયોને મનાવવા માટે, એટલા માટે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે, અને જો ક્ષત્રિય સમાજ ન માન્યો તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફટકો પડી શકે તેમ છે. હવે સૌથી પહેલા તો એ ઓડિયો તમને સંભળાવવો છે. આ જે ઓડિયો છે એ ક્ષત્રિય સમાજની ઓફિશિયલ જે યુટ્યુબ ચેનલ છે તેમાંથી અમારી સામે આવ્યો છે. જે ઓડિયો જેમણે વાયરલ કર્યો છે અને જે ઓડિયોમાં બોલી રહ્યું છે એ વ્યક્તિ છે જામનગર ભાજપના જે યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલા છે. તેમણે પરસોત્તમ રૂપાલાએ જ્યારે ટિપ્પણી કરી ત્યારે તેમણે પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. લાંબા સમયથી તે ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ આ ટિપ્પણી બાદ ક્યાંક જે ટિકિટ પાછી ન ખેંચાય એટલા માટે તેમણે રોષ વ્યક્ત કરી અને પોતાનું જે પદ છે તે છોડી દીધું હતું. એટલે ફરી એક વખત આ જ જયદીપસિંહ ઝાલા છે તે મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે તમે અમને શું આપવાના છો, તમે ભિખારી છો, અમે તમને આપીએ છીએ, અમે રાજપૂતોએ તમને ઘણું બધું આપ્યું છે. અને આમની સાથે જે પરસોત્તમ રૂપાલા છે તેમને પણ બાનમાં લીધા છે. એટલે સૌથી પહેલા તો જે જયદીપસિંહ ઝાલા બોલી રહ્યા છે તે સાંભળીએ. જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર થી જયદીપસિંહ ઝાલા. આજે જે આપણે ગુરુદત્ત જયંતિના દિવસે લાલ બાપુના આશ્રમે ગધેથડ ખાતે જે આજે ગુરુદત્ત જયંતિની ઉજવણી દિવસે જે પ્રોગ્રામ હતો તેમાં રાજપૂત સમાજ અને અન્ય સમાજ, દરેક સમાજના લોકો હતા, પણ 75% રાજપૂત સમાજના લોકો આશ્રમમાં દર્શન માટે આવ્યા હતા. પણ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાલબાપુની સામે જોઈને એમ કહે છે કે આજે અમે તમારી પાસે માંગવા આવ્યા છીએ, તમે અમને આપશો ને? પછી આમ સમાજ તરફ નજર કરે છે કે જરૂર પડશે ત્યારે અમે તમને પાછું આપીશું. બરોબર? તો એ તો અમને ખબર છે. અમે રાજપૂત સમાજે તો ખાલી આંદોલનમાં જે પરસોત્તમ રૂપાલા હરામીએ નપુંસકે એ અમારી બેન દીકરીનું અપમાન કર્યું હતું, અને અમે એને ટિકિટની માંગણીને રદ કરવાની અમે માંગણી કરી હતી. બરોબર? અને હર હંમેશા ગુજરાતમાં રાજપૂત સમાજે 30 વર્ષના શાસન દરમિયાન તમારા રાજપૂત સમાજ 80% કોંગ્રેસ કરતા ભાજપ તરફી રહ્યો છે, તોય તમે અમારી એક માંગણી સ્વીકારી નહીં. અને આજે તમે ભિખારી બનીને 4 પગે અમારા લાલ બાપુના આશ્રમે આવી નફટ જેવી વાતો કરો છો કે જરૂર પડે ત્યારે અમે તમને આપીએ. તમે શું અમને આપવાના? તમે ભિખારી જો, તમે અમારા સમાજ આગળ આવ્યા છો, અમારા લાલદાસ બાપુ આગળ આવ્યા છો. અમે સમાજને, અમે દેશને દીધું છે, રાજપૂતોએ પોતાના માથા દીધા છે અને બધું દીધું છે. તમે અમને શું આપવાના? અમે તો ખાલી અમારી બેન દીકરીની ઇજ્જત નો જે સવાલ હતો, સ્વાભિમાનનો સવાલ હતો, એની ટિકિટની માંગણી રદ કરી, તો તમે એ ના કર્યું તો તમે હવે અમને શું આપવાના? બરોબર? અને પાછી તમે એવી રીતના વાત કરો છો. અને હા, અને સૌથી મોટું એ કે લાલદાસ બાપુનું આશ્રમ, લાલદાસ બાપુ રાજપૂત સમાજ માટે નહીં, દરેક સમાજ માટે પૂજનીય છે, સર્વસ્વ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એના દર્શન કરી તો આપણને એમ જ થાય કે ભાઈ ભગવાનના દર્શન કરી છે. પણ જે વિશ્વામિત્ર ગાયત્રી માતાની ઉપાસના
ભારતમાં જો કોઈ સૌથી વધુ કરી હોય તો ઋષિ વિશ્વામિત્રએ કરી લાખો વર્ષ પહેલા, અને બીજું જો કોઈ હોય તો એ લાલદાસ બાપુ છે. એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એમાં કોઈ રાજકારણને લેવું હોય તો એ સૌ પ્રથમ કોઈ હોય તો એ ભાજપના ખોળામાં બેસેલા રાજપૂતો લઈ આવ્યા છે. લાલદાસ બાપુના આશ્રમમાં આવી વાત થાવી જ ના જોઈએ. આવીને દર્શન કરી, ગાયત્રી માતાના દર્શન કરીને ત્યાંથી ચાલ્યું જવાનું હોય. પણ સૌથી વધુ જો મેં જોયું, હું ન્યૂઝ જોતો હતો, એમાં મને એવું દેખાણું કે લાલદાસ બાપુજી સોફા ઉપર બેઠા હતા, એની એક્ઝેક્ટ બાજુમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સોફો નાખવામાં આવ્યો. એ આટલા પરમ પૂજનીય સર્વસ્વ ભગવાનનું સ્વરૂપ એની બાજુમાં બેસવું એ મૂર્ખતા છે. એ મુખ્યમંત્રીને એટલી ખબર પડવી જોઈએ. અને સોફો નાખ્યો હોય તો એમાં આપણા સમાજના ભાઈઓને એટલી ખબર બુદ્ધિ તો આલવી જોઈએ ને. ભાજપના ખોળે બેસેલવા, ભાજપને હારું લગડવા, રૂડું લગડવા. અને એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ જ કે છે કે સમાજના આગેવાનો આવ્યા હતા અને એમ કીધું અમને કે તમારે ધરા આવવાનું જ છે ને આવવાનું જ છે ને આવવાનું જ છે ભાઈ. તો ભાઈ ત્યાં એવું આવવાનું જ છે એવું ક્યાં ભૂપેન્દ્રભાઈ પટેલે આપણે તીર મારી દીધું તો આપણે એની જરૂર પડે કે ધરારે ઈ દર્શન નહીં કરે તો આપણો ગધેથળ અહીં પ્રોગ્રામ નહીં થાય. આટલા હજારો જે ગુજરાતમાં લાખો વ્યક્તિ છે ગાયત્રી માતાના દર્શન કરવા, લાલદાસ બાપુના દર્શન કરવા, તો આપણે કોઈ આ ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કોઈ દર્શન કરવા ના આવે તો આપણો પ્રોગ્રામ ના થાય એવું ના હોય. પણ આપણા જ સમાજના ભાઈઓ ભાજપને રૂડું લગાડવા, તરાર આમંત્રણ દેવા ગયા અને બાપુના આશ્રમમાં લઈ આવ્યા. અને આ ગધેથળ આશ્રમમાં રાજકારણ લઈ આવવું એ આ સમાજના લોકોએ ભાજપના ખોળામાં બેસવા, સારું લગાડવા, રૂડું લગાડવા હાટું થઈને આવું નીચતાનું કામ કર્યું છે. એ સમાજના લોકો જોવે છે. આમાં લાલબાપુનો ખોટી રીતના દુરુપયોગ કરો ના થવો જોઈએ, કેમ કે એ ભગવાનનું સ્વરૂપ છે. ગુજરાતમાં કેટલાય સંતો મહંતો છે, પણ આજે જો કોઈ સૌથી મોખરે કોઈનું નામ આવતું હોય ને તો લાલદાસ બાપુનું નામ આવે છે. કેમ કે કોઈ દિવસ કોઈ રાજકીય પ્રોપેગેન્ડા સાથે કોઈ દિવસ લાલદાસ બાપુ જોડાણ નથી. આજે રાજપૂત સમાજના જે ભાજપના ખોળામાં બેસેલા લોકો જેવા માટે થઈને આજે રાજકારણને ગધેથળ ખાતે આવવું પડ્યું. ક્યારેક રાજપૂત સમાજનું આંદોલન થયું અને એમાં આ લોકોને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે પેટમાં દુખે છે કે હવે રાજપૂતો નહીં માને તો આપણને તકલીફ પડશે, પછી ધારાસભ્ય આવશે તો એમાં તો મોટી ઉથલ પાથલ થઈ શકે એમને, બરોબર. તો એ આ લોકોને હવે રેલો આવ્યો છે. સાંસદમાં તો રેલો નહોતો આવ્યો, કેમ કે એમાં આપણા મતની વેલ્યુ કાંઈ નથી. અને આમાં તો 200-500 મતની 1000 મતની વેલ્યુ હોય છે. અને ત્યારે બધું સત્તામાં દૂર કરવા, સત્તા પલટી શકે એમ છે. એટલે આ લોકો હવે રેલો આવ્યો છે, ત્યારે આ લોકો ભિખારીની જેમ પગે પડવા આવ્યા છે, બરોબર. બાકી શું અમે ભૂલી જશું કે તમે અમારી બેન દીકરીઓને રોડ ઉપર તમારા પોલીસ વાળાએ કચ્છમાં, જામનગરમાં ઢસડીને બોલેરામાં બેસાડી હોય, જે રાજપૂતાણીઓના સ્પર્શ કરવાનો હક ખાલી એના પતિને અને એના કુટુંબના માતા પિતાને હોય છે. એ રાજપૂતાણીઓને તમારા પોલીસ વાળાએ સ્પર્શ કરીને ઢસડીને બેસાડી છે બોલેરામાં, લોકપે લઈ ગયા છે. તો અમે શું એ ભૂલીશું? એ અમે નહીં. અમે કેમ કે અમારા માટે ક્ષત્રિયોને સૌથી પહેલા સ્વાભિમાન અમારા માટે મહત્વ છે. રાજકારણ તો અમારા માટે કાંઈ નથી. રાજકારણ તો અમારા લોહીમાં છે. અમારા લાખો વર્ષથી ક્ષત્રિયોનું શાસન હતું તેદીથી રાજકારણ છે. અને આ સત્તા અને સરકાર તો હમણાં 70-80 વર્ષ 100 વર્ષથી છે. રાજકારણ તમારા અન્ય સમાજના લોહીમાં, રાજકારણ તો અમારા લોહીમાં છે. આ તો અમારા સમાજમાં એકતા નથી, ત્યાં અમે ટૂંકા પડીએ છીએ. પણ આ આંદોલનમાં અમને એકતા આવી ગઈ છે. અને અમે કોઈ પણ તમારા મોટા નેતાઓ હોય કે તમે મોટા તીસમાર ખાન હોય, અમને સમાજના નાના સામાન્ય વર્ગના લોકોને તમારી કોઈને કાંઈ જરૂર નથી. કેમ કે રાજપૂત સમાજના યુવાનો અને આજે રાજપૂત સમાજના સ્ત્રીઓમાં હજી ઘરે ઘરે રોષ છે. અને આ આંદોલન આજે નહીં થાય શાંત, કાલે નહીં થાય. જ્યાં સુધી રાજપૂત સમાજને પરસોત્તમ રૂપાલાની ટિકિટ, પરસોત્તમ રૂપાલાને પદ ઉપરથી ભાજપ જ્યાં સુધી હટાવશે નહીં, ત્યાં સુધી
સમાધાન થશે નહીં, એક કઈ સંજોગોમાં નહીં થાય. કોઈ પણ બાંધછોડ કરવા આવે, બાકી આ બાબતે સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાને પદ ઉપરથી હટાવવામાં ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. બાકી તમે એવા ભિખારી બનીને અમારા લાલબાપુના આશ્રમે આવો, તમે એના પગે પડો અને એના બાજુમાં બેસો, એટલી ખબર ના પડે કે સંતના ચરણે બેસવાનું હોય, સંતની બાજુમાં ના બેસવાનું હોય. એ લાલદાસ બાપુ છે. તમારા જેવા મુખ્યમંત્રી 5000 આવે ને તો એ લાલદાસ બાપુના પગની ધૂળ બરાબર છે. તમે એની બાજુમાં બેસવું ને એ એકઈની ઓકાત નથી. એ ચાહે મુખ્યમંત્રી હોય કે ચાહે ગૃહમંત્રી હોય કે ચાહે પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, લાલદાસ બાપુની બાજુમાં સોફો નાખીને બેસવું એ તમારી કોઈની ઓકાત નથી. એ માત્ર ને માત્ર બીજો સંત હોય ને એ લાલદાસ બાપુની બાજુમાં બેસી શકે. બાકી તમારી, મારી કે એકઈ નેતાની કે એકઈ બિઝનેસમેનની ઓકાત નથી કે લાલદાસ બાપુના ચરણની ધૂળ બરાબર નથી. તમે એની બાજુમાં સોફા નાખીને બેસો. આ તો અમારા રાજપૂત સમાજના જે નીચતા ભર્યું કામ કર્યું છે કે લાલદાસ બાપુના જેવા સંતની બાજુમાં, જે ભગવાનનું સ્વરૂપ છે એની બાજુમાં સોફો નાખીને બેસાડવું એ ખરાબમાં ખરાબ. એને 500 મીટર સોફો નાખીને બેસાડો, કોઈને વાંધો નહોતો. મુખ્યમંત્રી હોય, હા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી જેનું સર્વોચ્ચ સન્માન થવું જ જોઈએ, કરવું જ જોઈએ. પણ એનાથી લાલદાસ બાપુ જ્યાં બેઠા હતા એનાથી 500 મીટર તમે છેટો સોફો નાખો, ત્યાં બેસાડો ને. લાલદાસ બાપુની બાજુમાં શું કામ બેસાડો છો? એ સંત છે. એ કોઈ લાલદાસ બાપુ કોઈ નેતા નથી. એ 18 વર્ણના સંત છે ને 18 વર્ણને પૂજ્ય છે ને ભગવાન માને છે. અને ભગવાનની બાજુમાં બેસવાનું ના હોય, એના ચરણે વંદન કરવાનું હોય ને એનાથી છેટું બેસવાનું કે એના નીચે પગની તળિયે બેસવાનું હોય. એટલે આવા પ્રોગ્રામમાં રાજકારણ લઈ આવવાનું હજી તમે બંધ કરો. તમારે મર્દાનગીથી સામે આવવું હોય તો મર્દાનગીથી આવો, તમે તમારી રીતના આગળ વધો. પણ ભાજપના હારું રૂડું લગાડવા હાટું થઈ તમે લાલ બાપુને આશરે જઈ અને કાલાવાલા કરવાના પ્રયત્નો કરશો તો ક્યારેય કોઈ સમાજ સ્વીકારશે નહીં. અને અમને લાલ બાપુ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તમારા કોઈ દિવસ રાજકારણમાં કોઈ દિવસ બાંધછોડ કરશે નહીં. કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમને એટલો વિશ્વાસ છે લાલદાસ બાપુ ઉપર કે કોઈ દિવસ તમારા જેવા હલકી માનસિકતા ધરાવતા લોકો ઉપર ધ્યાન નહીં ડોળે. આ તો તમારું માન રાખ્યું, બાકી તમારા જેવાની ધૂળ, પગની ધૂળ બરાબર નથી. અને રાજકારણનો ઉપયોગ લાલદાસ બાપુ આગળ ના કરો, કેમ કે ભગવાન છે, ભગવાન સાક્ષાત હરિનું રૂપ છે. એટલે એને આમાં ના ઘસીટો તો 2 હાથ જોડીને અમે વંદન કરીએ છીએ, તો આમાં વધારે મજા આવશે. બાકી કોઈ દિવસ તમે ક્યાંય આવવાના નથી આમાં. અને જય માતાજી. હવે અહીંયા સવાલ એ છે કે ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે તો સમાધાન ક્યારે? ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી અને ભાજપને સમાધાન કરવું છે, કારણ કે આવનારી ચૂંટણીમાં બહુ મોટો ફટકો પડી શકે એમ છે. જે રીતે આ ઓડિયો વાયરલ થયો છે, હવે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અમદાવાદમાં પણ થવા જઈ રહ્યું છે, જે કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધું જ્યારે હવે એક સાથે ભેગું થવા જઈ રહ્યું છે, તેમને લઈને હવે સૌથી મોટો ફટકો ક્ષત્રિયને પડશે કે પછી ભાજપને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.